વેદ અને ઉપનિષદોના સારરૂપ વચનામૃત અને શિક્ષાપત્રીની રચના કરનાર ભગવાન સ્વામિનારાયણ, પછી એક દિવ્ય મહાપુરુષ જેને બધા ઓળખતા જ હોય, તો એમને એવો વિચાર આવ્યો કે આનું પણ એક સારરૂપ ગ્રંથની રચના થાય. તો એમને 315 શ્લોકનો એક સુંદર મજાનો સત્સંગ દીક્ષા નામનો ગ્રંથ રચ્યો. હજી એમને એવો સંકલ્પ થયો કે આ જે ગ્રંથ છે એ નાના નાના એકસાથે 10,000 બાળકો કંઠસ્થ કરે તો એ પણ આ જમાનામાં વિચારવા જેવી વાત છે કે કોણ આવી રીતે આટલા બધા શ્લોક કંઠસ્થ કરે ને એ પાછા સંસ્કૃતમાં. તો 10,000 બાળકોને કંઠસ્થ કરવા માટે કેટલાય સંતો, કાર્યકરો અને બાળકોના માતા પિતા અને બાળકો આ બધાય જોડાઈ ગયા. તો 10,000ની બદલે 34,000 બાળકો તૈયાર થઈ ગયા કે જેમને 315 શ્લોક કંઠસ્થ કર્યા. તો આ કંઈ સામાન્ય કે નાની વાત ન કહેવાય. આપણને તો એક શ્લોક પાકો કરવાનો કહે તો 10 વાર તો વિચારીએ, ત્યારે એમાં 2-5 તો ભૂલ પડે, ત્યારે માંડ એકાદો શ્લોક પાકો થયો હોય. નહીં 5 દી પછી પૂછો તો અડધો તો યાદય ન હોય. તો વળી ઘણાને એમ થાય કે આવા તોતા રટણ કરવાથી શું ફાયદો? પણ આ તોતા રટણ જે પણ સંસ્કૃતના શ્લોક કરેલા હોય, જીવનમાં આગળ જતાં ક્યાંક એવી પરિસ્થિતિ આવે કે જ્યાંથી કંઈ ઉકેલ મળે નહીં, ત્યારે કદાચ જો આનો સહારો લેવામાં આવે ને તો એમને ઉકેલ પણ મળી જાય. કારણ કે આ 315 જે શ્લોક છે ને એ સામાન્ય નથી. જીવનમાં આવતી તકલીફોમાં તમને રસ્તો કેમ કાઢવો ને એના રહસ્યો પણ આમાં સમાયેલા છે. વિશેષ તો એ કે આટલા 34,000 બાળકોમાંથી કેટલાક તો એવા પરિવારના છે કે જે સંસ્થા સાથે સંકળાયેલા ન હોય, ફક્ત સ્કૂલમાં જતા હોય, તો એમને પણ કંઠસ્થ કર્યો છે. તો આ એક અદ્ભુત કામ થઈ રહ્યું છે.